मोबाइल नंबर 87 આપનું નામ? પરમાર રમેશભાઈ જેઠાભાઈ ઈડર. ઈડરના જ છો એમ ને? હાજી. અહીંયા સિવિલમાં શેની દવા લેવાયા? અત્યારે તાવ શરદી ને એ કફ ને એવું થઈ ગયું છે વાતાવરણના હિસાબે. અહીંયા ટ્રીટમેન્ટ સારી મળી રહે છે? એકદમ સારી, અહીંયા એકદમ સારું કામ થાય છે, તાત્કાલિક દવા થાય છે અને સારું બી થઈ જાય છે. નમસ્કાર. અત્રેની જનરલ હોસ્પિટલ ઈડર ખાતે આજરોજ પેશન્ટોની સંખ્યામાં ખૂબ જ બહોળો વધારો થયો છે. અત્રે હોસ્પિટલ ખાતે તમામ ક્લાસ 1 અધિકારી, ફિઝિશિયનશ્રી, ગાયનેક ડૉક્ટર, બાળકોના ડૉક્ટર, સર્જન, પેથોલોજીસ્ટ તમામ જગ્યાઓ ભરેલ છે. અત્રેના મેડિકલ ઓફિસર પણ ડૉક્ટર ગજેન્દ્ર ગઢવી, ડૉક્ટર વર્મા તમામ જગ્યાઓ ભરેલી છે. અત્યારે રોજની ઓપીડી લગભગ 500થી 600 ઓપીડી ડેઇલી હોય છે. લેબોરેટરી લગભગ 400થી 450 લેબોરેટરી હોય છે. અત્રેના ઇન્ડોર વિભાગમાં દરરોજ 125થી 150 દર્દી દાખલ હોય છે અને મોટાભાગના દર્દી જનરલ ઓપીડીમાં બતાવતા હોય છે અને ડૉક્ટર ગજેન્દ્ર ગઢવીને બતાવવાનો પૂર્વાગ્રહ રાખતા હોય છે અને તેમના કારણે પણ અમારી ઓપીડીમાં સારો એવો વધારો થવા પામ્યો છે. અને અત્રેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓપીડીમાં પણ દરેક ક્લાસ 1 પોતાની ઓપીડીમાં પણ મેક્સિમમ વધારો જોવા મળેલ છે. અત્રેની જે બીમારીવાળી ઋતુ અત્યારે ચાલુ થઈ ગઈ છે, વાયરલ, ડાયરિયા વગેરેના કેસોમાં પુષ્કળ વધારો થવા મળ્યો છે અને એની અત્રેની દરેક દર્દીને અમારા તમામ ડૉક્ટર અને તમામ સ્ટાફ દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં આવે છે અને સંતોષકારક દવા કરવામાં આવે છે અને ડૉક્ટર ગજેન્દ્ર ગઢવીની દવાથી દરેક પેશન્ટને સંતોષકારક કામગીરી મળેલ છે. જય હિન્દ.